हेलो दोस्तों, फिजिक्स ની દુનિયામાં આપનું ફરી એક વખત સ્વાગત છે। આજના લેક્ચરની અંદર આપણે 12th સાયન્સ ની અંદર એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે। આગળ એક ચેપ્ટર આપણે પૂરું કર્યું, 11મું ચેપ્ટર વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ એ પૂરું કર્યું। હવે આપણે 10 નંબરનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ। એ ચેપ્ટર શું છે એ તમને સમજાવું। દેખો, સૌથી પહેલા એનસીઈઆરટી બુકની અંદર 12th સાયન્સ ની એનસીઈઆરટી ફિઝિક્સ ની બુક ની અંદર 9મું ચેપ્ટર, 10મું ચેપ્ટર અને 11મું ચેપ્ટર એ કઈ રીતે એ લોકો બનાવ્યું છે એ તમને સમજાવું। બહુ સરસ પંડા છે, ધ્યાન આપજો। પ્રકાશ છે, પ્રકાશ સૂર્યમાંથી જે પ્રકાશ નીકળે છે, લાઇટનો જે પ્રકાશ છે, બલ્બનો જે પ્રકાશ છે, ટૂંકમાં જે પ્રકાશ છે એને अलग अलग वस्तुओं मतलब के अलग अलग तथ्यों, अलग अलग हकीकतों एना विषे विचारेली छे। जेम के प्रकाश ने धारो के एक અહીંથી प्रकाश નીકળે છે અને બીજા બિંદુ સુધી પહોંચે છે, તો પ્રકાશ ને પહેલા આપણે આ રીતે માનતા હતા કે એક બિંદુથી જશે અને બીજા બિંદુએ આ રીતે સીધો પહોંચે છે, તો પ્રકાશને આપણે કિરણ માની લીધું। કિરણ કે એક એનું ઉદ્ગમ સ્થાન છે અને બીજી દિશામાં જાય છે, तो प्रकाश ने આપણે કિરણ માની લીધું। ઓકે, પછી 10મા ચેપ્ટરમાં એવું સ્વીકાર્યું કે પ્રકાશ ભાઈ તરંગ છે, એટલે આ રીતે ગતિ કરે છે, તરંગ સ્વરૂપે ગતિ કરે છે, શૃંગ ગર્ત। ઓકે, તો પ્રકાશ છે એ તરંગ છે, એ રીતે માનીને આગળ વધ્યા। વેરી ગુડ। 11મા ચેપ્ટરમાં આઇન્સ્ટાઈનની ફોટો ઇલેક્ટ્રિક અસર અને બીજી એક અસર હતી કોમ્પટન અસર, બરાબર છે। એ બંનેના આધારે ખબર પડી કે પ્રકાશ તો નાના નાના કણોનો બનેલો છે, અને એ કણનું નામ છે ફોટોન, બરાબર છે। તો પ્રકાશને કણ સ્વીકારી લીધું। ઓકે, વેરી ગુડ। તો અહીંયા આગળ જેની રચના થઈ એને કહેવામાં આવે છે કિરણ પ્રકાશ શાસ્ત્ર। અહીંયા જે પ્રકાશની રચના થઈ, જે શાસ્ત્રની રચના થઈ એને કહેવામાં આવે છે તરંગ પ્રકાશ શાસ્ત્ર। ઓકે, અને અહીંયા આગળ આપણે એવું ભણ્યા હતા કે પ્રકાશને વિકિરણ પણ કહેવાય, તો વિકિરણનો દ્વૈત સ્વભાવ, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, પણ ટૂંકમાં અહીંયા વિકિરણનો દ્વૈત સ્વભાવ, ફોટો ઇલેક્ટ્રિક અસર। ઓકે, અહીંયા કઈ ઘટનાનો આપણે અનુભવ કરી શકીએ છીએ, કઈ ઘટના પ્રકાશ કિરણ છે એના આધારે સમજાવી શકીએ છીએ। પ્રકાશને કિરણ તરીકે ગણી લઈએ। હવે તમને એક પ્રશ્ન થતો હશે કે સાહેબ આમાંથી પ્રકાશ ખરેખર છે શું? હકીકતમાં આમાં પ્રકાશ બધું જ છે। તમે કહેશો કઈ રીતે સમજાવું તમને? દેખો, એક બિંદુ પાસેથી પ્રકાશ નીકળે છે, બીજા બિંદુ પાસે પહોંચે છે, તો જ્યારે માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તરંગ છે। જ્યારે તે કોઈની સાથે અથડાય છે અથવા તો ઉત્સર્જન પામે છે ત્યારે પ્રકાશ કણ છે, અને જ્યારે આ ઘટનાને તમે એક સાથે સાંકળી દો તો પ્રકાશ મતલબ કિરણ બની જાય છે। ઓકે, તો પ્રકાશ ત્રણે વસ્તુ છે। તો કિરણના આધારે કઈ ઘટના સમજવી સહેલી છે, તો પ્રકાશનું પરાવર્તન સમજવામાં જો પ્રકાશને કિરણ તો ખૂબ મજા આવે। પ્રકાશનું વક્રીભવન પણ સમજાવી શકે છે અને પ્રકાશનું પ્રકિરણન પણ સમજાવી શકે છે। પ્રકિરણન, પરાવર્તનનો મતલબ થાય પ ઉપરથી પાછું આવવું। પ્રકાશનું કિરણ અથડાઈને જ્યારે પાછું આવે છે તેને પરાવર્તન કહેવાય, ખબર પડે છે। ઓકે, જેમ કે તમને ખબર હશે કે કોઈ કાચનો ધારો કે અરીસાનો કોઈ ટુકડો છે, એને ધારો કે સૂર્યપ્રકાશની સામે રાખીને કોઈના પર આ રીતે પાડવામાં આવે તો સૂર્યપ્રકાશ અહીંથી અથડાઈને પરાવર્તન થઈને એના ચહેરા ઉપર પડશે, તો પરાવર્તન થયું, કે અથડાઈને પાછું જવું। વક્રીભવનનો મતલબ શું છે? ધારો કે કાચનો ગ્લાસ છે, એમાં પાણી ભરેલું છે, પેન્સિલને આ રીતે ત્રાંસી ડુબાડવામાં આવે તો પેન્સિલ અહીંયા સુધી સીધી દેખાશે, પણ જેવી પાણીની સપાટીની અંદર એન્ટર થશે તો સહેજ બુઠ્ઠી દેખાય છે। તો પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે સહેજ વાંકું વળે છે। પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે સહેજ વાંકું વળે છે, તો વ ઉપરથી વાંકું વળવું એને વક્રીભવન કહેવાય। પ્રકિરણન એટલે શું? પ્રકિરણની પરફેક્ટ વ્યાખ્યા શું છે? एकदम सिंपल તમને કહું અન્ડરસ્ટેન્ડિંગ માટે, તો એની વ્યાખ્યા એવી બને પ્રકાશનું ચારે દિશામાં ફેલાઈ જવું।
પ્રકાશનું બધી જ દિશામાં ફેલાઈ જવું એને પ્રકિરણન કહેવામાં આવે છે. તમે ટિન્ડલ અસર ભણ્યા હશો. ટિન્ડલ અસર ઉદાહરણ આપું. એક મતલબ કે ઝૂંપડી છે, ઝૂંપડીમાં અંધારું છે, બરાબર છે, બહારથી મતલબ સૂર્યપ્રકાશ છે, એ ઝૂંપડીની જે છત છે, છત એમાં એક છિદ્ર, પ્રકાશનું કિરણ ઝૂંપડીની અંદર પ્રવેશે છે તો ઝૂંપડીમાં જે રજકણો હશે, રજકણો, એના ઉપર પ્રકાશ પડવાથી એટલો માર્ગ છે પ્રકાશિત દેખાય છે. એવું કેમ થાય છે? નાના નાના રજકણો પર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે પ્રકાશના કિરણોને ચારે દિશામાં ફેલાઈ દે છે, તો એના કારણે માર્ગ છે તેજસ્વી દેખાય છે. તો પ્રકાશનું ચારે દિશામાં એટલે કે બધી જ દિશામાં ફેલાઈ જવું એને પ્રકિરણન કહેવાય. એને ઇંગ્લિશમાં સ્કેટરિંગ કહેવાય. પરાવર્તનને ઇંગ્લિશમાં રિફ્લેક્શન કહેવામાં આવે છે. વક્રીભવનને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે રિફ્રેક્શન કહેવામાં આવે છે. બરાબર અહીં છે અને આને કહેવામાં આવે છે સ્કેટરિંગ કહેવામાં આવે છે. ઓકે, ડબલ ટી, સ્કેટરિંગ. વેરી ગુડ. પ્રકાશને કિરણ માની લઈએ તો ત્રણ વસ્તુ સમજાઈ શકાય: પરાવર્તન, વક્રીભવન અને પ્રકિરણન. પરાવર્તન કોણ કરે? અરીસો, જે તમે 9મા ચેપ્ટરમાં ભણ્યા હશો. વક્રીભવન કોણ કરે? લેન્સ કરે છે, જે તમે ભણ્યા હશો. ઓકે, વેરી ગુડ. ડાયમંડ છે, ડાયમંડ એ શું કરે? પ્રકિરણન કરે. એટલે ડાયમંડ છે તમને જળ હળતો દેખાય છે. ઓકે, વેરી ગુડ. ચલો આગળ વધીશું. બીજી પણ એક ઘટના થાય છે ડાયમંડમાં, પૂર્ણ આંતરિક પરાવર્તન, જે કદાચ તમને ખબર હશે. ઘણી વખત બોર્ડમાં એકવાર એમસીક્યુ પૂછાયેલો છે કે હીરાનું જળ હળવું એ પ્રકાશની કઈ ઘટના છે? પૂર્ણ આંતરિક પરાવર્તન, પરાવર્તન પામે છે. ચલો એ જવાબ અહીંયા આવી જઈએ. તરંગ પ્રકાશશાસ્ત્ર. તરંગ પ્રકાશને જો તરંગ માની લઈએ તો ત્રણ ઘટના સમજાવી શકાય છે. એક છે વ્યતિકરણ, બીજું છે વિવર્તન અને ત્રીજા નંબરનું છે ધ્રુવીભવન. આ બધા શબ્દો તમારી માટે નવા છે. આ શબ્દોનો મિનિંગ છે એ હું તમને સિમ્પલ ભાષામાં સમજાવી દઉં છું અત્યારે. પછી ચેપ્ટરમાં આપણે આ ચેપ્ટર જ હું ચાલુ કરવાનો છું, 10મું ચેપ્ટર, તો ડિટેલમાં સમજાવીશ. વ્યતિકરણનો મતલબ થાય પ્રકાશના બે તરંગો અથવા બે કરતા વધારે તરંગો ભેગા થાય અને એના લીધે જે અસર ઉત્પન્ન થાય છે એને વ્યતિકરણ કહેવાય. પ્રકાશના બે તરંગો અથવા બે કરતા વધારે તરંગો જ્યારે કોઈ એક જ બિંદુ પાસે ભેગા થાય ત્યારે જે તમને અસર દેખાય છે એને વ્યતિકરણ કહેવાય. ઓકે, પ્રકાશનું કિરણ વાંકું વળે તો વક્રીભવન, પણ પ્રકાશનું તરંગ વાંકું વળે તો એને વિવર્તન કહેવાય. પ્રકાશનું કિરણ વાંકું વળે તો વક્રીભવન, પ્રકાશનું તરંગ વાંકું વળે તો વિવર્તન. ધ્રુવીભવનનો મતલબ શું છે એ આપણે સિલેબસમાંથી નીકળી ગયું છે, પણ છતાં પણ આ બે પૂરું કરી નાખીશ, પછી આના વિશે ડિટેલમાં સમજાવીશ, મજા આવશે. ધ્રુવીભવન છે, નીટની અંદર કદાચ પૂછી શકે એટલે સમજાવી દઈશ. અત્યારે હું ડિટેલમાં નહીં જતો. ધ્રુવીભવનનો મતલબ એવો થાય અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર થવું. અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર થવું. એક એક્ઝામ્પલ આપો, કદાચ ખબર નહીં પડતી હોય. ઉત્તરાયણની અંદર તમે પતંગ ચગાવતી વખતે તમારો પતંગ જો સૂર્યની નજીક જતો રહે, સૂર્યની નજીક એટલે સૂર્યની દિશા તરફ, તો તમને થોડું ઝાંખું દેખાય એટલે તમારી આંખો અંજાઈ જશે. તો એ સમયે જો તમે ગોગલ્સ પહેરી લેશો, 10-20 રૂપિયા વાળા નહીં પણ સારી એવા કક્ષાના, બરાબર છે, સારી એવી કંપનીના તમે 3-4 હજાર વાળા ગોગલ્સ પહેરશો તો તમને એ પતંગ દેખાશે અને સૂર્ય એકદમ મતલબ કે શું થઈ જશે, એનો પ્રકાશ છે થોડો ઓછો થઈ જશે. તો જ્યારે પ્રકાશ ચશ્મા નથી પહેર્યા ત્યારે આંખો અંજાઈ જાય છે. ગ્લાસ પહેરો છો, સ્પેક્ટ પહેરો છો તમે તો નથી અંજાતા. તો એ જે ઘટના છે એને ધ્રુવીભવન કહે છે. એ શું છે એ પછી ડિટેલમાં સમજીશું. પ્રકાશને જો કણ માની લઈએ તો કઈ ઘટના સમજાવી શકાય? ફોટો ઇલેક્ટ્રિક અસર, જેનો બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો. બીજી એક અસર છે કોમ્પટન અસર, એના વિશે કંઈ આપ્યું છે નહીં, પણ યાદ રાખજો કે કોમ્પટન અસર શું સમજાવે છે? પ્રકાશ કણ સ્વરૂપે છે એ સમજાવે છે. તો આ આખું છે એને કહેવામાં આવે છે ઓપ્ટિક્સ કહેવાય. અને શું કહેવાય? ઓપ્ટિક્સ કહેવાય. આ કિરણ છે ને ઇંગ્લિશમાં રે કહેવાય, તો આને રે ઓપ્ટિક્સ કહેવાય. એટલે ગુજરાતીમાં કિરણ પ્રકાશશાસ્ત્ર. તરંગને વેવ કહેવાય, તો આને વેવ ઓપ્ટિક્સ કહેવામાં આવે છે. ઓકે, અને કણ છે, કણ એને પાર્ટિકલ કહેવાય. તો પાર્ટિકલ ઓપ્ટિક્સ નથી કહેતા, પણ ટૂંકમાં આને આપણે એવું કહી શકાય મિકેનિક્સ પાર્ટિકલ છે એટલે એને મિકેનિક્સ પણ કહી શકાય, મિકેનિક્સ ઓપ્ટિક્સ કહી શકાય, અથવા તો મારા અંદાજે
ક્વોન્ટમ ઓપ્ટિક્સ કહી શકાય, કેમ કે નાના નાના પાર્ટિકલ છે એટલા માટે. ઓકે, તો આટલી ઘટનાઓ છે. પરાવર્તન, વક્રીભવન, પ્રકિરણન કિરણ પ્રકાશશાસ્ત્ર, વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન તો તરંગ પ્રકાશશાસ્ત્ર, અને ફોટો ઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસર તો કણ પ્રકાશશાસ્ત્ર એટલે વિકિરણનો દ્વૈત સ્વભાવ છે. આટલી વસ્તુ જોઈ લો, પછી આપણે આગળ વધીએ. આ તરંગ પ્રકાશશાસ્ત્ર ચેપ્ટર સ્ટાર્ટ કરું છું આ લેક્ચરમાં. વ્યતિકરણના જેટલા પણ સૂત્રો આવે છે એ બધા સૂત્રો, ટૂંકમાં વ્યતિકરણનો તમને ફંડા સમજાઈ દઉં છું. એની થિયરી કે દાખલા નહીં ગણાવ, પણ એના બધા જ સૂત્રો અને એનો જે મેઇન ફંડા છે એ તમને આ લેક્ચરમાં સમજાઈ દઈશ. અને પછીના લેક્ચરની અંદર વ્યતિકરણની થિયરી કઈ રીતે બોર્ડમાં લખવી, કેટલા દાખલા છે એ સમજાઈશ. એટલે 2 લેક્ચરમાં વ્યતિકરણ પૂરું. ઓકે, જોઈ લો પહેલા. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે આપણે ચેપ્ટર નંબર 10 જેનું નામ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર, વેવ ઓપ્ટિક્સ, એને આપણે સ્ટાર્ટ કરીએ. એમાં સૌથી પહેલી ઘટના છે વ્યતિકરણ. વ્યતિકરણનો મતલબ શું છે? એકદમ પરફેક્ટ એની વ્યાખ્યા બોલું, જે મેં તમને પેમ્પલેટમાં અત્યારે નથી મોકલી. અત્યારના પેમ્પલેટની અંદર મેં તમને એક આકૃતિ સમજાવી છે અને એના પછી મેં તમને સૂત્રો લખી મોકલ્યા છે. એના પછીના લેક્ચરમાં વ્યવસ્થિત થિયરી અને બધું લખેલું હશે. પણ જો આ લેક્ચર પરફેક્ટ અન્ડરસ્ટેન્ડ થઈ જશે તો હું માનું છું તમને નીટ JEE દાખલામાં થિયરીમાં કોઈ જ તકલીફ પડશે નહીં. ઓકે, વ્યતિકરણનો મતલબ શું છે? ધારો કે અહીંયા તમે એક બલ્બ રાખો છો. આ એક પ્રકાશ ઉદ્ગમ છે, અહીંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. એક પ્રકાશ અહીંથી ઉત્પન્ન થાય છે. ઓકે, આ બંનેમાંથી પ્રકાશ ઉત્પન્ન થઈને આ પ્રકાશનું તરંગ છે અહીંયા જાય છે આ P બિંદુ પાસે. આ પ્રકાશનું તરંગ પણ P બિંદુ પાસે જાય છે. તો 2 પ્રકાશના તરંગો અથવા 2 કરતા વધારે, તો 2 પ્રકાશના તરંગો કે 2 કરતા વધારે તરંગો જ્યારે માધ્યમમાં કોઈ બિંદુ પાસે સંપાત થાય છે, એટલે કે ભેગા થાય છે, ભેગા થવું એની કરતા સંપાત થાવ એવું લખો તો સારું લાગે. તો પ્રકાશના 2 કે 2 કરતા વધારે તરંગો માધ્યમમાં કોઈ બિંદુ પાસે જ્યારે સંપાત થાય છે ત્યારે જે ભૌતિક અસર ઉત્પન્ન થાય છે, એ ભૌતિક અસરને કહેવામાં આવે છે વ્યતિકરણ. એવી ઘટનાનું એક ઉદાહરણ આપું તમને. આ ધારો કે બ્રિજ છે. બ્રિજ ઉપર તમે વચ્ચોવચ્ચ લાઇટના થાંભલા મૂકેલા હશે. 2 થાંભલા વચ્ચેનું અંતર ચોક્કસ હશે, બરાબર છે. ઓકે, જ્યારે તમે અહીંથી ચાલતા જશો ત્યારે દેખજો તમને તમારી પાછળથી પડછાયો ચાલીને આગળ, તમે જેમ પડછાયો તમારી જોડે આવશે, મોટો થશે, પછી અદ્રશ્ય થશે, પાછળથી બીજો પડછાયો આવશે. તો એ જે ઘટના થઈ છે એ વ્યતિકરણ ઘટના છે. પ્રકાશના 2 તરંગો ભેગા થાય છે, એના લીધે કંઈક અસર ઉત્પન્ન થાય છે, એ વસ્તુ વ્યતિકરણ છે. ઓકે, આ મેં તમને એક વ્યવહારુ એક્ઝામ્પલ આપી જેથી ખબર પડે, બરાબર. હવે અહીંયા આગળ જે પ્રેક્ટિકલ મતલબ કે મેં તમને શું કહેવાય આકૃતિ બતાવેલી છે. આકૃતિ બતાવી દઉં કે આકૃતિમાં ખરેખર શું છે. એક મોટો અહીંયા બલ્બ રાખીએ. ઓકે, બલ્બમાંથી પ્રકાશ ઉત્પન્ન થશે. એ પ્રકાશ બધી દિશામાં ફેલાશે, બરાબર. અહીંયા એક પડદો રાખી લઈએ, બરાબર. એ પડદામાં 2 છિદ્ર કરી નાખીએ. 2 શું કરી નાખીએ? છિદ્ર કરી નાખીએ, બરાબર છે. તો આ જે પ્રકાશ છે, આ પ્રકાશ એ સંપૂર્ણપણે આ બાજુ નહીં આવી શકે, પણ એ પ્રકાશ આ છિદ્રમાંથી આવશે અને આ છિદ્રમાંથી આવશે. તો હવે આપણી પાસે કેટલા પ્રકાશના ઉદ્ગમ બની ગયા? 2 ઉદ્ગમ બની ગયા. અહીંથી પણ પ્રકાશ બહાર આવશે, અહીંથી પણ પ્રકાશ બહાર આવશે. આ બંનેને પ્રકાશ ઉદ્ગમો કહેવાય અથવા તો પછી સ્લિટ કહેવામાં આવે છે. સ્લિટ એટલે છિદ્ર. તો આ 2 સ્લિટ વચ્ચેનું અંતર છે એને સ્મોલ d કહેવાનું, ડિસ્ટન્સ. 2 સ્લિટ વચ્ચેનું અંતર એને સ્મોલ d કહેવાનું, અથવા 2 પ્રકાશ ઉદ્ગમો વચ્ચેનું અંતર એને સ્મોલ d કહેવાનું. ઓકે, હવે અહીંયા આગળ એક પડદો મૂકી દો. એક પડદો મૂકીએ, બરાબર. આ છે એનો લંબ દ્વિભાજક દોરી નાખો. લંબ દ્વિભાજક એટલે શું? આ છે એનું બરાબર અડધું અંતર અને એને લંબ દોરો, તો આને લંબ દ્વિભાજક કહેવાય. આ બિંદુ A છે. જ્યારે પ્રકાશના કિરણો છે અહીંથી નીકળે અને અહીંથી નીકળે અને અહીંયા જ્યારે ભેગો થાય છે ત્યારે અહીંયા આગળ
એક પ્રકાશિત ભાગ રચાશે. અહીંયા શું રચાશે? પ્રકાશિત ભાગ રચાશે બરાબર લંબ દ્વિભાજક પર, અને એને કહેવામાં આવે છે મધ્યસ્થ પ્રકાશિત શલાકા. શલાકાનો મતલબ શું છે? શલાકાનો મતલબ થાય એને ઇંગ્લિશમાં ફ્રિન્જ કહે છે. અમુક લોકો ફ્રિંગ બોલતા હોય છે, પણ ફ્રિન્જ કહેવામાં આવે છે બરાબર છે. શલાકાનો મતલબ થાય ભાગ, પ્રદેશ, એરિયા, એટલો વિસ્તાર બરાબર છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા, અહીંયા એક પ્રકાશિત ભાગ દેખાશે. વેરી ગુડ. પછી તમને સમજાવું. ઓકે, પછી તમને અંધારા વાળો ભાગ દેખાશે. બતાવું છું. અહીં અંધારું દેખાશે, પછી અજવાળું હશે, પછી અંધારું હશે, પછી પાછું અજવાળું હશે. સેમ પોઝિશન આ બાજુ એવું છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની બંને સાઈડ અંધારું અંધારું હશે, પછી પ્રકાશિત પ્રકાશિત, પછી પાછું અંધારું અંધારું, પછી પાછું પ્રકાશિત પ્રકાશિત. ઓકે, આવી વસ્તુ દેખાશે. દેખો, અહીંથી પ્રકાશ નીકળ્યો, આ બે છિદ્રમાંથી પસાર થઈને અહીંયા ભેગો થાય, અહીંયા ભેગો થાય, અહીંયા ભેગો થાય, આ બાજુ ભેગો થશે, અહીંયા ભેગો થશે. પણ આ રેડ કલરનો ભાગ છે ત્યાં ભેગો થશે, પણ ત્યાં અંધારો દેખાય છે. કેમ? એનું કારણ આપણે આગળ ભણીશું. કહું તમને, આને મધ્યસ્થ પ્રકાશિત શલાકા. પહેલા હું તમને ચલો સિમ્બોલ શીખવાડી દઉં. આ સ્મોલ ડી એટલે શું? બે સ્લીટ વચ્ચેનું અંતર. કેપિટલ ડી નો મતલબ શું છે ખબર છે? ઉદ્ગમ, એટલે કે બે સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર, એને કેપિટલ ડી કહેવામાં આવે છે. આ પ્રકાશની તરંગ લંબાઈ અને લેમ્બડા કહેવાય. બંનેની સેમ જ હશે, કેમ કે બંને સેમ પ્રકાશ છે. ઓકે, અને ધારો કે દેખો આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા, પછી આને પ્રથમ પ્રકાશિત શલાકા કહેવાય, આને પણ પ્રથમ શલાકા કહેવાય. ઓકે, પછી આને દ્વિતીય પ્રકાશિત શલાકા કહેવાય, આને પણ દ્વિતીય પ્રકાશિત શલાકા. રેડ કલરનો ભાગ છે તો આને પ્રથમ અપ્રકાશિત શલાકા કહેવાય, આને પણ પ્રથમ અપ્રકાશિત શલાકા, અને દ્વિતીય અપ્રકાશિત શલાકા, દ્વિતીય પ્રકાશિત શલાકા. ઓકે, પ્રકાશિત શલાકા અને અપ્રકાશિત શલાકા એ શું છે એના વિશે તમને ચલો થોડી ઘણી માહિતી આપું. પણ પહેલા તમે આટલી વસ્તુ જોઈ લો. તમને આટલી વસ્તુ સમજણ પડી જવી જોઈએ. સ્મોલ ડી, કેપિટલ ડી અને લેમ્બડા, અને એક્સ શું છે ને એ તમને કહી દઉં. ધારો કે હું તમને દ્વિતીય પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર પૂછું, અંતરને એક્સ કહેવાય. એટલે એક્સ શું છે ખબર છે? મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી, મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી જે તે શલાકાનું અંતર. જે તે શલાકા એટલે શું? ધારો કે હું તમને કહું કે ભાઈ આપણે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પ્રથમ પ્રકાશિત શલાકાનું અંતર 1 મીટર છે, તો તમે એવું કહી શકો x1 બરાબર 1 મીટર. હું તમને પૂછું કે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી દ્વિતીય પ્રકાશિત શલાકાનું અંતર કેટલું? તમે કહેશો 4 મીટર, તો x2 બરાબર 4 મીટર. ઓકે, આ રીતે લખી શકાય બરાબર. એટલે x શું છે? મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી જે તે શલાકાનું અંતર. તો આ ચાર શબ્દો તમે રટી લો, મગજમાં ફિટ કરી લો. રટી લો એટલે ગોખવાનું નથી, પણ યાદ રાખી લો. સ્મોલ ડી એટલે શું? બે સ્લીટ વચ્ચેનું અંતર, બે પ્રકાશ ઉદ્ગમ વચ્ચેનું અંતર. કદાચ મેં સુશબ્દ ઉદ્ગમ લખ્યા છે, શું છે પછી સમજાવું. ઓકે, પછી કેપિટલ ડી એટલે શું છે? સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર છે. ઓકે, લેમ્બડા એટલે પ્રકાશની તરંગ લંબાઈ છે. એક્સ એટલે શું છે? મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી જે તે શલાકાનું અંતર છે. પ્રકાશિત શલાકાનો મતલબ થાય ત્યાં અજવાળું દેખાશે, અપ્રકાશિત શલાકાનો મતલબ થાય ત્યાં અંધારું દેખાશે. ધ્યાન આપજો, મધ્યસ્થ પ્રકાશિત શલાકાની બંને બાજુ અપ્રકાશિત શલાકા આવે, પ્રથમ અપ્રકાશિત શલાકા, પછી પ્રથમ પ્રકાશિત શલાકા, પછી દ્વિતીય અપ્રકાશિત શલાકા, પછી દ્વિતીય પ્રકાશિત શલાકા. ઓકે, આટલો આકૃતિનો અભ્યાસ કરો, પછી આગળ વધીએ. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે હું તમને વ્યતિકરણના સૂત્રો બનાવવાનું સ્ટાર્ટ કરું છું. ધ્યાન આપજો. કોઈ સમજૂતી અત્યારે નહીં આપું ડિટેલમાં, બરાબર છે? જે સાબિતી છે બધું મતલબ આપણે થિયરીમાં આના પછીના લેક્ચરમાં ભણીશું. અત્યારે હું તમને નીટ, જેડબલઈ, એમસીક્યુ અને દાખલા માટે અને થિયરીના અન્ડરસ્ટેન્ડિંગ માટે સૂત્રો શીખવાડું છું. ધ્યાન આપજો. સૌથી પહેલી વસ્તુ કે જ્યારે આ એક સ્લીટ છે, હું સ્લીટ બોલું એટલે તમારે સમજી જવાનું.
સ્લિટનો મતલબ થાય એમાંથી પ્રકાશ નીકળે છે, બરાબર, પ્રકાશ ઉદ્ગમ કહેવાય. આ બીજી એક સ્લિટ છે, તો બંને સ્લિટમાંથી પ્રકાશ નીકળે છે. ધારો કે આમાં પ્રકાશની તીવ્રતા I1 છે, અહીંયા તીવ્રતા I2 છે, અને બંને કોઈ બિંદુ પાસે ભેગા થાય છે ત્યારે પરિણામી તીવ્રતા કેટલી હશે, એટલે ટોટલ તીવ્રતા કેટલી હશે? તો એનું એક સુંદર સૂત્ર છે, તમને આવડી જાય એવું છે. I is equal to શું આવે છે? I1 plus I2 plus 2 I2 અને સરેરાશની અંદર cos delta 2 minus delta 1 આ રીતે લખેલું છે. delta 2 minus delta 1 એ શું છે? delta 2 minus delta 1 એ તમને સમજાવી દઉં. જ્યારે એમાંથી પ્રકાશનું તરંગ નીકળે છે તો તરંગનું સમીકરણ ખબર હશે, y બરાબર a sin omega t, બરાબર છે, omega t minus kx અને plus phi આવું હોય. અહીંયા પણ દેખો y is equal to a sin omega t minus kx plus phi. અહીંયા phi1, અહીં phi2, અહીં k1, અહીં k2, અહીં x1, અહીં x2, અહીં omega 1, અહીં omega 2, ઓકે, y1, અહીં y2, અહીં a1, અહીં a2. ઓકે, જ્યારે બંને ભેગા થાય છે ત્યારે આ ભાગ છે, આ ભાગ એને આપણે ડેલ્ટા 1 કહી દઈએ, આ ભાગને ડેલ્ટા 2 કહી દઈએ. તો આ બંનેનો જે મતલબ કડા તફાવત છે, કડા તફાવતનો હકીકતમાં તો phi2 minus phi1 કહેવાય. આ phi2 minus phi1 છે એને કહેવાય પ્રારંભિક કડા તફાવત. શું કહેવાય? પ્રારંભિક કડા તફાવત. અને ગમે તે સમયે કડા તફાવત છે એ ડેલ્ટા 2 minus ડેલ્ટા 1 છે. ઓકે, તો આ જે છે એને કહેવામાં આવે છે કડા તફાવત કહે છે. સમજી ગયા છો તમે, બરાબર છે? ઓકે, હવે આ પરિણામી તીવ્રતાનું સૂત્ર છે I બરાબર I1 plus I2 plus 2 under root માં I1 I2 અને સરેરાશ. આ સરેરાશનો મતલબ શું થાય એ તમને કહી દઉં. સરેરાશનો મતલબ એવું થાય, એક આખું તરંગ જ્યારે ભેગું થાય ત્યારે ટોટલ મતલબ કે કડા તફાવત, બરાબર છે? તમે કહેશો સાહેબ ખબર નહીં પડતી. ઓકે, સમજો. આનો મતલબ આવો થાય, ડેલ્ટા 2 minus ડેલ્ટા 1, બરાબર છે? 0 થી લઈને કેપિટલ T 1/t અને dt, અને આ કિંમત અહીં લખી નાખો cos ડેલ્ટા 2 minus ડેલ્ટા 1 છે અને ખાલી ડેલ્ટા કહી દો. આવું કહેવાય. તમે કહેશો કઈ ખબર ના પડી. દેખો, આ સરેરાશ શબ્દ આવે ને, સરેરાશ, એનો મતલબ આવો થાય, એની જગ્યાએ આટલું લખાય, 0 થી લઈને કેપિટલ T આખું એક તરંગ પસાર થાય ત્યારે સમયગાળો કેટલો કહેવાય? એક આવર્તકાળ. તો આ જે ખૂણો છે એનું આ cos ડેલ્ટા 2 minus ડેલ્ટા 1 નો જે cos છે એનો એક કાળ ઉપરનું સંકલન કહેવાય. એક આવર્તકાળ ઉપરનું સંકલન એટલે સરેરાશ. સંકલન એક આવર્તકાળ ઉપર કઈ રીતે લખાય? 0 થી t, અહીંયા dt લખવાના, અહીંયા 1/t લખવાનું. જો આવર્તકાળનો અર્ધ ચક્ર હોય તો t/2 આવે, અહીંયા t/2 આવે. ઓકે, અને આ ડેલ્ટા 2 minus ડેલ્ટા 1 ને એને ખાલી ડેલ્ટા કહી દીધો છે. એની અંદર પાછો સમય શબ્દ છે જ તે. તમે યાદ કરો, ડેલ્ટા 1 બરાબર મેં શું લખ્યું? ઓમેગા t minus kx plus phi. તો t છે તે, અને અહીં બતાવવામાં આવે છે કે ભાઈ એની અંદર t છે, ડેલ્ટાની અંદર t છે એવું બતાવવામાં આવે છે. આઈ થિંક કદાચ ખબર પડતી હશે. આ સરેરાશનો મતલબ થાય આવું, આ બ્લુ કલરથી લખ્યું છે. સરેરાશનો મતલબ થાય એક આવર્તકાળ ઉપરનું સરેરાશ. ઓકે, બરાબર. ચલો, તો તમને બે તરંગો જ્યારે ભેગા થાય છે ત્યારે વ્યતિકરણ થાય છે. એટલે બંને તરંગો ભેગા થવાથી જે અસર ઉત્પન્ન થાય છે એને વ્યતિકરણ કહેવાય. તેમાં એકની તીવ્રતા 5 હોય, બીજાની 10 હોય, તો ટોટલ તીવ્રતા કેટલી થાય છે? તો I, એનું સૂત્ર આવડી ગયું, I બરાબર I1 plus I2 plus 2 under root માં I1 I2 અને કૌંસમાં આપણે સરેરાશ લખેલું છે cos ડેલ્ટા 2 minus ડેલ્ટા 1. આ છેલ્લું પદ છે ને એને વ્યતિકરણ પદ કહે છે. શું કહે છે? વ્યતિકરણ પદ. અને સમય પર આધારિત પદ છે. સમય પર આધારિત પદ છે. તમે કહેશો કઈ રીતે સમય પર આધારિત છે? કેમ કે ડેલ્ટા 2 અને ડેલ્ટા 1 ની અંદર t શબ્દ છે. યાદ કરો, આપણે સમજાયું, ઓમેગા t minus kx plus phi, એટલે એની અંદર t શબ્દ છે. ઓકે,
ચલો આ થઈ ગયું. હવે મેઇન મુદ્દાની વાત ધ્યાન આપજો. હવે વ્યતિકરણના બે પાર્ટ થવાના છે, બે ભાગ થવાના છે. જો પેલા જે પ્રકાશના ઉદ્ગમો છે, એટલે સ્લિટ છે, એમાંથી જે બંને પ્રકાશ બહાર આવે છે એ બંને છે અસુસબદ્ધ ઉદ્ગમો હોઈ શકે, અથવા તો બંને સુસબદ્ધ ઉદ્ગમ હોઈ શકે. હવે તમે કહેશો અસુસબદ્ધ ઉદ્ગમ એટલે શું અને સુસબદ્ધ ઉદ્ગમ એટલે શું, એનો મીનિંગ સમજાવું તમને. વ્યતિકરણનું સામાન્ય રીતે તીવ્રતાનું સૂત્ર આવું છે, પરિણામી તીવ્રતાનું સૂત્ર. પણ હવે વ્યતિકરણ બે પ્રકારના હોઈ શકે, કાં તો બંને ઉદ્ગમ અસુસબદ્ધ હોય અથવા સુસબદ્ધ હોય. અસુસબદ્ધનો મતલબ શું છે એ કહો. દેખો, તમે ધારો કે અહીંયા એક બલ્બ મૂક્યો છે અને અહીંયા એક બલ્બ મૂક્યો છે, બરાબર છે? ધ્યાન આપજો. તો આમાંથી 1 સેકન્ડમાં જે પ્રકાશના તરંગો બહાર આવશે, 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા, એને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. f ફ્રીક્વન્સી. એને તમે 2π વડે ગુણી નાખો એટલે કોણીય આવૃત્તિ બની જાય, બરાબર છે? પછી f બરાબર શું આવે? c બાય લેમ્બડા, બરાબર? c ચેન્જ થાય, f ચેન્જ થાય એટલે લેમ્બડા પણ ચેન્જ થાય. લેમ્બડા ચેન્જ થાય એટલે k બરાબર આવે છે 2π બાય લેમ્બડા. 2π બાય લેમ્બડા એટલે શું? તરંગ સદિશ. તમે કહેશો બહુ ખબર ના પડી. ચલો એના વિશે ડિટેલમાં પછી સમજાવું, પણ મેઇન વસ્તુ કહી દો. આવૃત્તિ એટલે શું? 1 સેકન્ડમાં બહાર આવતા તરંગોની સંખ્યા. 1 સેકન્ડમાં કેટલા તરંગો બહાર આવે છે એને આવૃત્તિ કહેવાય. અને એ આવૃત્તિ ઉપરથી આપણને કોણીય આવૃત્તિ મળી જાય. 2π ગુણી નાખવાનું. 2π ની કિંમત તો ફિક્સ જ હોય. પાઈ ની કિંમત 3.14, 2 ની કિંમત 2. અહીંયા 1 સેકન્ડમાં બહાર આવતા તરંગોની સંખ્યા છે f2 છે. કોણીય આવૃત્તિ કેટલી થઈ જશે? ω2. આ બંને કોણીય આવૃત્તિ સમાન પોસિબલ છે કે નહીં? હકીકતમાં પોસિબલ નથી. તમે એક જ કંપનીના બે બલ્બ લાવો, બંનેની પ્રાઇસ સેમ હોય, સ્વિચ ચાલુ કરો તો બંનેમાંથી એક સરખા તરંગો 1 સેકન્ડમાં બહાર ના આવે. કેમ ખબર? એનું કારણ કહું. પ્રકાશના તરંગો કેમ ઉત્પન્ન થાય છે? અંદર જે ઇલેક્ટ્રોનની અથડામણ થાય છે એના કારણે. તો અથડામણ છે એ ફિક્સ ના હોય, બરાબર છે? તો એના લીધે 1 સેકન્ડમાં બહાર આવતા તરંગોની સંખ્યા સરખી હોય નહીં. તો 1 સેકન્ડમાં બહાર આવતા તરંગોની સંખ્યા સરખી ના, એટલે બંનેની આવૃત્તિ સરખી ના હોય, બંનેની કોણીય આવૃત્તિ સરખી ના હોય, બરાબર છે? તો એના લીધે આ બંને ઉદ્ગમો છે, બંનેની કોણીય આવૃત્તિ કેવી થશે? અલગ અલગ. પ્લસ બીજી એક વસ્તુ કહું, બંને વચ્ચેનો કળા તફાવત તમને કહું. ધારો કે સમજી લો કે અત્યારે આ તરંગ છે અહીંયા 0 ઉપર છે અને પેલું 90 ઉપર પહોંચી ગયું છે. આમ 90 મેક્સિમમ તરંગ ખબર પડે ને તમને? તરંગ વિશે થોડી માહિતી હોવી જરૂરી છે. 0 કહેવાય, 90 કહેવાય, 180, 270, 360. 360 એટલે 2π, 180 એટલે પાઈ, 0 એટલે 0, 90 એટલે π/2 અને 270 એટલે 3π/2. આ તો ખબર પડતી હશે. એક તરંગ છે 90 પહોંચી ગયું છે, બીજો 0 છે, તો બંને વચ્ચે કળા તફાવત કેટલો છે? 90 - 0 90 છે. પછી થોડા સમય પછી જોશો તો ધારો કે આ 270 છે અને પેલું ધારો કે 250 છે, તો કળા તફાવત કેટલો છે? ખાલી 20 નો છે. તો કળા તફાવત દરેક સમય અલગ અલગ આવતો હોય. તો બે બાબતો છે, આવૃત્તિ અલગ અલગ હોય, કોણીય આવૃત્તિ અલગ અલગ હોય. તફાવત છે પ્રારંભિક કળા તફાવત કેટલો હતો? 90 ડિગ્રી. અને પછી કળા તફાવત છે ખાલી 20 ડિગ્રી. પછી કંઈક અલગ થઈ ગયો. તો કળા તફાવત બદલાતો હોય. પ્રારંભિક કળા તફાવત છે એ અચળ ના હોય. શરૂઆતમાં કળા તફાવત છે 90 ડિગ્રી છે, પણ પછી બદલાતો હોય એટલે અચળ નથી. બંનેની કોણીય આવૃત્તિ અલગ અલગ છે, બંનેની આવૃત્તિ અલગ અલગ છે. તો આવા ઉદ્ગમોને અસુસબદ્ધ ઉદ્ગમો કહેવામાં આવે છે. અને વ્યવહારની અંદર તમે ગમે એવા બે સારી કંપનીના, બંને સેમ ટુ સેમ કંપનીના એક સરખી પ્રાઇસના તમે બલ્બ લઈ આવો તો એ ક્યારેય સુસબદ્ધ હોય નહીં, બરાબર છે? ઓકે, તો એનો મતલબ સુસબદ્ધ ઉદ્ગમ હશે. એમનો પ્રારંભિક કળા તફાવત 90 ડિગ્રી હોય તો પછી હંમેશા બદલાતો હશે. એટલે સાંભળજો, અસુસબદ્ધ ઉદ્ગમ કોને કહેવાય? પ્રકાશના બે ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગો વચ્ચેનો પ્રારંભિક કળા તફાવત અચળ ના હોય, તેમની કોણીય આવૃત્તિ અને આવૃત્તિ સમાન ના હોય, તો તેમને અસુસબદ્ધ ઉદ્ગમ કહે છે. ફરી એકવાર વ્યાખ્યા બોલું છું, સાંભળજો.
બે પ્રકાશના ઉદ્ગમો છે બંનેમાંથી ઉત્પન્ન થતા જે તરંગો છે, પ્રકાશના બે ઉદ્ગમોમાંથી ઉત્પન્ન થતા તરંગો વચ્ચેનો પ્રારંભિક કળા તફાવત અચળ ના હોય, તેમની કોણીય આવૃત્તિ અને આવૃત્તિ સમાન ના હોય તો તેને અસુસંબદ્ધ ઉદ્ગમ કહે છે. સુસંબદ્ધ ઉદ્ગમ કોને કહે? આનાથી ઊંધું. પ્રારંભિક કળા તફાવત પહેલા 90 હોય તો હંમેશા 90 રહે, અહીં 270 તો અહીંયા 180 એટલે 360 તો 270 એટલે પ્રારંભિક કળા તફાવત કેવો રહેશે? અચળ. વેરી ગુડ. પછી કોણીય આવૃત્તિ સમાન બરાબર છે તો એને સુસંબદ્ધ ઉદ્ગમ કહે છે. અહીં તમને પ્રશ્ન થાય કે તમે સાહેબ એવું કીધું કે એક જ કંપનીના બે બલ્બ લાવો, બંનેની પ્રાઇસ સેમ હોય, વોલ્ટેજ સેમ હોય, પાવર સેમ હોય તો પણ જો 1 સેકન્ડમાં બહાર આવતા તરંગોની સંખ્યા બંનેની અલગ અલગ હોય, એટલે કોણીય આવૃત્તિ અલગ હોય, આવૃત્તિ અલગ હોય, કળા તફાવત બદલાતો રહેતો હોય તો સુસંબદ્ધ ઉદ્ગમ કઈ રીતે પોસિબલ છે? ખાલી આ તો આપણે લખીએ છીએ પણ આવું પોસિબલ છે ખરી? હા, પોસિબલ છે. કઈ રીતે પોસિબલ છે? એક ભાઈ હતો જેનું નામ હતું યંગ. શું નામ હતું? યંગ. એ ભાઈએ શું કર્યું? હકીકતમાં એ ડોક્ટર હતા, તબીબ હતા, પણ સારું એવું યોગદાન આપ્યું છે. અહીંયા એક બલ્બ લીધો. એમને એક વસ્તુ ખબર પડી ગઈ, બે બલ્બ લઈશું ને તો કામ નહીં થાય, તો એમને એક જ બલ્બ લીધો અને એમાંથી પ્રકાશ ઉત્પન્ન કર્યો. ચારે દિશામાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. અહીંયા એક પડદો રાખી દીધો. મેં હમણાં સ્ટોરી કીધી એવી. હવે પડદાની આ બાજુ પ્રકાશ નથી આવતો કેમ કે પડદો છે એટલા માટે, પણ અહીંયા પડદામાં બે છિદ્રો કરી નાખો તો અહીંથી પ્રકાશ બહાર આવશે, અહીંથી પ્રકાશ બહાર આવશે. આ બે અલગ અલગ ઉદ્ગમ છે પણ બંનેના બાપા તો એક જ છે, એટલે કે બંનેમાંથી જે પ્રકાશ બહાર નીકળે છે એનો સ્ત્રોત તો એક જ છે. તો બંનેની આવૃત્તિ કેવી હશે? સેમ જ હશે. બરાબર છે. કોણીય આવૃત્તિ કેવી હશે? સેમ જ હશે. કળા તફાવત 90 ડિગ્રી હશે તો હંમેશા કેવો હશે? 90 ડિગ્રી, કેમ કે એના બાપા એક જ છે એટલા માટે. ઓકે, તો એનો મતલબ કે આ બંને ઉદ્ગમો કેવા થઈ ગયા? સુસંબદ્ધ ઉદ્ગમ થઈ ગયા. ઓકે, તો વ્યતિકરણની ઘટનામાં કેવું છે કે બે અલગ અલગ બલ્બ રાખો, બરાબર છે, આવા બલ્બ બે રાખો અને એના કારણે વ્યતિકરણ ઉત્પન્ન કરો, તો એ અસુસંબદ્ધ ઉદ્ગમોના કારણે વ્યતિકરણ ઉત્પન્ન થશે. અને એક જ બલ્બ રાખીને આ રીતે બે છિદ્રો કરીને કરો તો એ સુસંબદ્ધ ઉદ્ગમના કારણે વ્યતિકરણ થશે. તો હવે વ્યતિકરણના બે ભાગ થઈ જશે, જે હું તમને હવે સમજાવીશ. ખબર પડી હતી સ્ટોરી? વ્યતિકરણની તીવ્રતાનું સૂત્ર છે, બે તરંગો ભેગા થાય એટલે તીવ્રતાનું સામાન્ય સૂત્ર, કોમન સૂત્ર એક જ છે, I = I1 + I2 પ્લસ 2√I1 I2 સરેરાશમાં cos 𝛿2 - 𝛿1, અથવા આની જગ્યાએ ખાલી ડેલ્ટા પણ લખી શકાય. બે પ્રકારના ઉદ્ગમ હોય, અસુસંબદ્ધ, સુસંબદ્ધ. હવે આગળ વધીએ, જોઈએ આપણે. હવે શું કરીએ? પહેલા અસુસંબદ્ધ છે એની સ્ટોરી હું તમને પરફેક્ટ સમજાવી દઉં, પછી તમને સુસંબદ્ધ વિશે સમજાવું. જોઈએ આપણે. તો અસુસંબદ્ધ છે એમાં શું થશે? તો એની અંદર જે પેલું તીવ્રતાનું સૂત્ર હતું, I બરાબર શું છે? I1 + I2 પ્લસ 2√I1 I2 અને cos સરેરાશની અંદર 𝛿2 - 𝛿1. આનો જવાબ 0 આવશે. કેમ ખબર છે? એનું કારણ કહું તમને. સાઇન અથવા કોસ હોય, દેખો સાંભળજો હું શું કહું છું. આનો જવાબ કેમ 0 આવે છે હકીકતમાં હું થિયરીમાં સમજાવીશ. આપણે એનસીઈઆરટી બુકમાં તો બરાબર આપ્યું પણ નથી, ઓલ્ડ બુકમાં ખૂબ સુંદર રીતે આપી છે. એનસીઈઆરટી બુકની અંદર બહુ હકીકતમાં બોગસ રીતે સમજાવ્યું છે મારી દ્રષ્ટિએ. એની કરતા ગુજરાતી મીડિયમની જે મતલબ ગુજરાત બોર્ડની બુક હતી, ટેક્સ્ટ બુક, એમાં ખૂબ સુંદર રીતે આ ડિટેલમાં સમજૂતી આપી હતી. આની અંદર એક ઉદાહરણ લઈને એ રીતે સમજાવ્યું છે કે તમને ખબર જ ના પડે. ચેપ્ટર કઈ દિશામાં લઈ જવા માંગે છે એ લોકોને જ નહીં ખબર, મને એવું લાગે છે. ઓકે, આ જે વસ્તુ છે એને આ રીતે સરેરાશ બતાવો, 0 થી t 1/t cos. અહીંયા આ જે છે એ ડેલ્ટા અને t બતાવો અને બાજુમાં dt. દેખો આટલું તો લખી જ નાખવાનું. બ્લુ પેનથી રેડ પેનથી લખું છું. 0 થી t 1/t અને dt. આટલી વસ્તુ તમને આ સરેરાશ દેખાય એટલે લખી નાખવાનું. અને આ જે પદ છે ને આ રીતે બતાવ્યું છે. કેમ ખબર છે? 𝛿2 - 𝛿1 એનો મતલબ શું થાય તમને કહું, સાંભળજો. 𝛿1 ની અંદર શું આવે? ω1t
પછી માઇનસ k1 x1 બરાબર છે, પછી પ્લસ આવે છે phi1, ડેલ્ટા 2 ની જગ્યાએ શું આવે ઓમેગા 2t માઇનસ k2 x2 પ્લસ phi2. આ બંનેની બાદબાકી કરો એટલે તમને જે વસ્તુ મળે છે એને ડેલ્ટા t કહેવાય. આ t એટલા માટે બતાવવામાં આવે છે કેમ કે આની અંદર t શબ્દ છે. ખૂણાની અંદર t છે, ખૂણાની અંદર શું છે t છે, એટલે cos નું સંકલન થશે અને cos નું એક આવર્તકાળ ઉપર સંકલન. મારી વાત સાંભળજો, ખૂણાની અંદર t છે એટલે અહીંયા t ની સાપેક્ષે સંકલન કરવાનું છે એટલે cos નું સંકલન થશે અને cos નું એક આવર્તકાળ ઉપર સંકલન. મેથ્સના સાહેબને પૂછી જોજો કે cos અને sin નું એક આવર્તકાળ ઉપર સંકલન કેટલું થાય તો 0. cos અને sin નું એક આવર્તકાળ ઉપરનું સંકલન 0 થાય તો આનું એક આવર્તકાળ પરનું સંકલન શું થઈ જશે 0 થઈ જશે. તો એ 0 થઈ જશે એનો મતલબ કે અસુસબદ ઉદ્ગમો માટે આપણે વ્યતિકરણ પદ કેવું 0 આવે છે. વ્યતિકરણ પદ કેવું આવશે 0. તો આ પાછળનું પદ 0 થઈ જશે તો જવાબ આવે છે I બરાબર I1 પ્લસ I2. પણ આમાં પાછા બે ભાગ છે, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. તમે કહેશો ખબર ના પડી, કહું તમને. મેં તમને એવું કીધું હતું કે પ્રકાશિત શલાકા અને અપ્રકાશિત શલાકા એનો મતલબ શું છે કહું તમને. તરંગો છે આ રીતે છે બરાબર છે, આ બીજું તરંગ છે, આ શૃંગ ઉપર શૃંગ ભેગું થાય. તમે આવું ભણેલા હશો કદાચ. દેખો હું તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. આ એક દોરી છે, આ પણ એક દોરી છે, અહીંયા સોરી આ દોરી છે આખી, આ બંને આધાર છે એના બાંધેલું છે. આ તરંગ છે આ દિશામાં ગતિ કરે છે, આ તરંગ છે આ દિશામાં ગતિ કરે છે. આની ઊંચાઈ કંપ વિસ્તાર અને કંપ વિસ્તાર કહેવાય 5 સેન્ટીમીટર છે. આનો ધારો કે સમજી લો કે 6 સેન્ટીમીટર છે. પી બિંદુ પાસે બંને ભેગા થશે તો શું થશે 5 ઉપર ને 6 ઉપર તો ટોટલ થશે 11 બરાબર. તો બંને શૃંગ છે, શૃંગ ભેગા થાય છે તો સરવાળો થાય છે બરાબર. બંને ધારો કે સમજી લો કે ગર્ત હોય આ રીતે, આ 5 હોય અને આ 6 હોય તો નીચે 11 થશે બરાબર. પણ એક શૃંગ હશે 5 ઉપર અને 6 નીચે હશે તો શું થશે 6 માંથી 5 જાય તો 1 આવે તો નીચે ખાલી 1 જેટલું સ્થાનાંતર થશે. એટલે શૃંગ અને ગર્ત ભેગા થાય તો બાદબાકી થાય, બે શૃંગ ભેગા થાય તો સરવાળો, બે ગર્ત ભેગા થાય તો સરવાળો. ઓકે, તો શૃંગ ઉપર શૃંગ ભેગું થાય કે ગર્ત ઉપર ગર્ત ભેગું થાય. ગર્ત એટલે ખાડો, શૃંગ એટલે ટેકરો. તો શૃંગ ઉપર શૃંગ ભેગું થાય કે ગર્ત ઉપર ગર્ત ભેગું થાય તો એને સહાયક વ્યતિકરણ કહેવાય. પણ શૃંગ ઉપર ગર્ત ભેગું થાય કે ગર્ત ઉપર શૃંગ ભેગું થાય તો એને વિનાશક વ્યતિકરણ કહેવાય. અને સહાયક વ્યતિકરણની અંદર હંમેશા પ્રકાશ વધે છે એટલે પ્રકાશિત ભાગ બને છે અને વિનાશક વ્યતિકરણમાં હંમેશા અંધારું થઈ જાય છે એટલે અપ્રકાશિત ભાગ દેખાય છે. તો મગજમાં ફિટ કરી નાખજો સહાયક તમને પ્રકાશિત શલાકા દેખાય એટલે સહાયક વ્યતિકરણ, અપ્રકાશિત શલાકા દેખાય એટલે વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણમાં I બરાબર I1 પ્લસ I2 દેખાય અને વિનાશક વ્યતિકરણમાં I બરાબર શું આવે છે I1 માઇનસ I2 આવે. ઓકે, આ રીતે છે. તો અસુસબદ ઉદ્ગમ છે એના વિશેની સ્ટોરી મેં તમને પૂરી કરી. એક એમસીક્યુ કહું, અસુસબદ ઉદ્ગમમાં વ્યતિકરણ પદનો જવાબ શું આવે છે 0. અસુસબદ ઉદ્ગમમાં પરિણામી તીવ્રતા કેટલી આવે છે I બરાબર I1 પ્લસ I2. આ 0 થાય એટલે પાછળનો આખો 0 થઈ જાય ગુણાકાર વાળું, ખાલી યાદ બાકી રહે. અસુસબદ ઉદ્ગમ હોય અને એમાં જો સહાયક વ્યતિકરણ થાય તો તીવ્રતા I1 પ્લસ I2 આવે, પણ વિનાશક વ્યતિકરણ થાય તો I1 માઇનસ I2 આવે. અસુસબદ ઉદ્ગમમાં પ્રકાશિત શલાકા દેખાય તો I1 પ્લસ I2, અપ્રકાશિત શલાકા દેખાય તો I1 માઇનસ I2. ઓકે, ચલો આ વસ્તુ પતી ગઈ તમારી, ફિનિશ. હવે આપણે આગળ વધીશું. હવે શું જોઈશું આપણે સુસબદ ઉદ્ગમ. ચાલુ કરીએ આપણે એક જ મિનિટમાં. ઓકે દોસ્તો, આગળ વધીશું. હવે સુસબદ ઉદ્ગમોની વાત કરીએ આપણે. તો વ્યતિકરણની ઘટનામાં જો બંને ઉદ્ગમો સુસબદ હોય તો શું થાય સમજાવો તમને. તો જબરજસ્ત ઘટના બને છે, ધ્યાન આપજો, માઇન્ડ બ્લોઈંગ વસ્તુ છે.
અહીંયા એક બલ્બ રાખેલો છે, વેરી ગુડ. એ બલ્બમાંથી પ્રકાશ ચારે દિશામાં ફેલાય છે, બરાબર. અહીંયા એક પડદો રાખેલો છે અને અહીંયા એક પડદો રાખેલો છે. અહીંયા બધી ડિઝાઇન રચાશે. અહીંયા વ્યતિકરણ ભાત રચાશે. વ્યતિકરણ ભાતનો મતલબ થાય વ્યતિકરણની ડિઝાઇન રચાશે. ઓકે. અહીંયા આપણે બે છિદ્રો કરી નાખવામાં આવે. છિદ્ર અહીંયા, એક છિદ્ર અહીંયા કરી નાખે. બંને છિદ્રની સાઈઝ સેમ હશે. આ બંને ઉદ્ગમો વચ્ચેનું અંતર d છે. અહીંથી પ્રકાશ જે નીકળશે, અહીંથી પ્રકાશ જે નીકળશે અને અહીંથી પ્રકાશ નીકળશે. ઓકે. તો આ પ્રકાશ અહીંયા ભેગો થશે, પછી અહીંયા ભેગો થાય છે, અહીંયા ભેગો થાય છે. ઓકે. અહીંયા ભેગો થશે, અહીંયા ભેગો થશે, બરાબર. તો અહીંયા આગળ જે વસ્તુ રચાશે એને કહેવામાં આવે છે મધ્યસ્થ પ્રકાશિત શલાકા. આને કહેવાય પ્રથમ પ્રકાશિત શલાકા. અહીંયા પણ પ્રથમ પ્રકાશિત શલાકા. અહીંયા આવે છે દ્વિતીય પ્રકાશિત શલાકા, દ્વિતીય પ્રકાશિત શલાકા. ઓકે. અહીંયા પ્રથમ અપ્રકાશિત શલાકા, પ્રથમ અપ્રકાશિત શલાકા, દ્વિતીય અપ્રકાશિત, દ્વિતીય અપ્રકાશિત શલાકા. હવે એક જબરજસ્ત વસ્તુ એ છે કે આપણે ડિઝાઇન ચેક કરીએ તો બધાની જે ઊંચાઈ જાડાઈ છે બધું સરખું હશે. એટલે આની જેટલી જાડાઈ હશે એટલી જ જાડાઈ આની હશે, બધાની સરખી હશે. એટલે બધી જ શલાકાઓની તીવ્રતા અને પહોળાઈ બધું સરખું હશે. ધારો કે આ પ્રથમ પ્રકાશિત શલાકા અને મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને પ્રથમ પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 5 મીટર છે. તો અહીંયા પણ પહેલી અને બીજી વચ્ચેનું હશે. અહીંયા મધ્યસ્થ અને પહેલી વચ્ચેનું અંતર 5 હશે, પ્રથમ અને બીજી વચ્ચેનું અંતર 5 હશે. એટલે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર, બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર બધું અચળ હશે, બરાબર છે. આની જાડાઈ ધારો કે 2.5 મીટર હશે તો અહીંયા 2.5 મીટર, 2.5 મીટર, 2.5 મીટર. ઓકે. તો અહીંયા જે વ્યતિકરણની ભાત છે એ સમય પર આધારિત નથી, સમય પર આધારિત નથી, બધી જગ્યાએ સરખું જ હશે, બરાબર છે. અને આવા વ્યતિકરણને સુસબદ્ધ ઉદ્ગમ વડે જે વ્યતિકરણ થાય છે એ વ્યતિકરણને સ્થિત વ્યતિકરણ કહે છે. શું કહે છે? સ્થિત વ્યતિકરણ, સ્થિત વ્યતિકરણ. ઓકે. તો અહીંયા પહેલા ડિટેલમાં સમજાવી દઉં. સુસબદ્ધ ઉદ્ગમમાં તમને ખબર છે કોણીય આવૃત્તિ કેવી હોય? સમાન. આવૃત્તિ કેવી હોય? સમાન. પ્રારંભિક કળા તફાવત કેવો જળવાઈ રહે? અચળ. ઓકે. તો એના કારણે જે વ્યતિકરણ થાય છે એને શું કહે છે? સ્થિત વ્યતિકરણ. ઓકે. હવે જે પેલું તીવ્રતાનું સૂત્ર હતું I બરાબર I1 + I2 + 2 અંડર રૂટમાં I1 I2 અને બ્રેકેટની અંદર cos Δ2 - Δ1, એનું મોડિફિકેશન બહુ જબરજસ્ત રીતે થાય છે. કેવું થશે તમને કહું, બહુ આખી સાબિતી નહીં લખાવું, સમજાઈ દઉં છું. I1 + I2 + અંડર રૂટમાં અહીંયા 2 આવશે, પછી અંડર રૂટમાં I1 I2 અને પેલું જે cos Δ2 - Δ1 છે એનું જ્યારે શું કહેવાય એક આવર્તકાળ ઉપર સંકલન લેવામાં આવે છે ત્યારે 0 નહીં થતું. કેમ 0 નહીં થતું એનું કારણ કહું તમને. એમાં શું થાય છે, થોડું લાંબી સ્ટોરી છે પણ શોર્ટકટમાં બતાવી દઈશ. Δ2 અને Δ1 છે, ω2t - k1 x1 + phi2, બરાબર. આમાં શું થશે, બરાબર મારી વાત સાંભળજો. Δ2 - Δ1 કરશો, આમાંથી માઈનસ કરશો જ્યારે, હવે કોણીય આવૃત્તિ તો બંનેની સમાન છે સુસબદ્ધ ઉદ્ગમમાં, તો આમાંથી જાય એટલે આ તો 0 થઈ જાય. પછી k પણ બંનેનો સમાન હશે. k શું છે એ હમણે ચલો અત્યારે જ સમજાવી દઉં. k ને શું કહેવામાં આવે છે કહું તમને. તમે જો તરંગવાળું ચેપ્ટર 11મા ધોરણમાં ભણ્યા હશો, તરંગવાળું ચેપ્ટર, તો મારી વાત સાંભળજો. k નો મતલબ થાય 2π/λ. એને કહેવામાં આવે છે તરંગ સદિશ કહેવામાં આવે છે. એનું બીજું નામ છે પ્રસરણ અચળાંક છે, યાદ આવશે તમને. અથવા એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પ્રોપોગેશન કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે, 2π/λ. એનો મતલબ શું છે અત્યારે બહુ ડિટેલમાં નહીં જાઉં, પણ આટલી વસ્તુ ખાલી કહી દીધી મેં. તો બંને પણ સમાન થઈ જશે અને બંને ઉડી જશે. સોરી, આ બંને નહીં ઉડે, k સમાન થઈ જશે. k સમાન છે. આ x1 છે જે કે આપણે r1 લખીએ અને r2 લખીએ. અહીંયા r2 નહીં, r1. ઓકે. x લખો, r લખો, કઈ ફરક નહીં પડે.
કડા તફાવત છે આપણે ધારી લઈએ કે પ્રારંભિક કડા તફાવત 0 છે તો મતલબ બાદબાકી કરશે એટલે 0 જ જવાબ આવશે. ઓકે, તો બાકી ખાલી શું રહેશે ખબર છે? k કોમન નીકળી જશે અને r2 r1 જેવું કંઈક આવે છે. r2 r1 અથવા r1 r2 ગમે તે લખો ચાલે. એ શું છે? આ પથ તફાવત છે. તમે કહેશો કે ખબર નહીં પડતી, સમજો. તો ટૂંકમાં આટલો ભાગ બાકી રહેશે. એટલે જે cos વાળું પદ આવશે ને cos, પછી પેલું આપણે Δ2 Δ1 કહેતા હતા, એની જગ્યાએ ફક્ત આવે છે આટલું જ કે r2 r1 આવે છે. આવો ભાગ બાકી રહેશે. અને પછી કંઈક થોડા ઘણા નિયમો ગણિતના લગાવીએ છીએ આપણે, એટલે છેલ્લે જે જવાબ આવે છે એ તમને કહું. અને હા, આ બંને ઉદ્ગમોમાંથી જે પ્રકાશ નીકળે છે એની તીવ્રતા લગભગ આપણે સમાન લઈ લઈએ. I1 અને I2 છે એ I ડેશ કરી નાખીએ. બંનેની તીવ્રતા કેવી થઈ જાય છે? સમાન. કેમ કે તમે એક વસ્તુ સમજો, બંને છિદ્રોની સાઈઝ સેમ રાખો, અહીંયા બલ્બ રાખો તો ઓલમોસ્ટ બંનેની તીવ્રતા સેમ હોય, એટલે સુસંબદ્ધ ઉદ્ગમની અંદર તીવ્રતા બંનેની સેમ લઈ લેવામાં આવે છે. તો છેલ્લે જ્યારે સૂત્ર બને છે ત્યારે આવું બને છે I બરાબર I0, પછી ઘણી બધી વસ્તુ તમને પ્રશ્ન હશે સમજાઈશ. I બરાબર I0 cos સ્ક્વેર, પછી k r1 અથવા r2 r1 અને નીચે ભાગ્યા 2 આવે છે. આ છગડીયો કૌંસ છે, સરેરાશનો નથી, છગડીયો કૌંસ. ઓકે, આવું સૂત્ર બનશે. આ I0 શું છે તમને કહી દઉં. I0 ની જગ્યાએ મેં દરેક જગ્યાએ આવું લખ્યું હશે n² I ડેશ, તો તમે સમજી નહીં શકતા હોય પણ હું તમને સમજાવી દઉં. n નો મતલબ છે ઉદ્ગમોની સંખ્યા. અહીં ઉદ્ગમ કેટલા હતા? 2 ઉદ્ગમ હતા, તો અહીં તમારે 2 લખી નાખવાનું. અહીં 2 લખશો તો 2 નો સ્ક્વેર કેટલો થશે? 4. તો I0 બરાબર શું આવે? 4I ડેશ આવે. એટલે ટૂંકમાં અહીંયા 4I ડેશ આવે છે, 4I ડેશ, બરાબર છે. ઓકે, 3 ઉદ્ગમ હોત તો અહીં 3 લખવાનું, 3 નો સ્ક્વેર 9 થાય, 9I ડેશ થાય છે. ટૂંકમાં I0 બરાબર n² અને દરેકની તીવ્રતા, બધાની તીવ્રતા કેવી લેવાની? સમાન, I ડેશ. સુસંબદ્ધ ઉદ્ગમની અંદર બંનેની તીવ્રતા ઓલમોસ્ટ 99.99% સેમ જ હશે, બરાબર. હવે મેં પેલી આકૃતિ દેખો, વ્યતિકરણ આવે ને, પેલી થિયરી મેં લખેલું છે આપણે પીડીએફ માં, યંગનો ડબલ સ્લિટ પ્રયોગ. એટલે શું છે ડબલ સ્લિટ? એટલે શું? દેખો, આ 2 સ્લિટ છે અને આ યંગે કરેલો છે, એટલે યંગનો ડબલ સ્લિટ પ્રયોગ છે, બરાબર. આ પડદો છે, આ સ્મોલ d છે, આ કેપિટલ D છે. અહીંથી જે અંતર હશે, જે તે સલાકાનું અંતર x હશે, બરાબર. પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા હોય. હવે મારે કહેવાનું શું છે તમને કહું. અહીંથી પ્રકાશ અહીંયા જાય છે, અહીંથી પ્રકાશ અહીંયા જાય છે, બરાબર. તો આ જે લંબાઈ છે એને r2 કહીએ, આ લંબાઈને r1 કહીએ. તો બંનેનો પથ તફાવત કેટલો છે? ઓછું અંતર કાપવું પડે છે અને વધારે અંતર કાપવું પડે છે, તો એને કહેવામાં આવે છે પથ તફાવત. પથ તફાવતને કહેવામાં આવે છે r2 r1, પાથ ડિફરન્સ. ઓકે, અને કડા તફાવત છે, કડા તફાવત, એનું સૂત્ર છે k r2 r1, k r2 r1. કઈ રીતે? k ની જગ્યાએ 2π/λ આવે અને બાજુમાં છે r2 r1. દેખો, આ મીટર કહેવાય, પારિમાણિક દ્રષ્ટિએ ચેક કરો. આ મીટર, આ મીટર, મીટર મીટર ગયા. 2π શું છે? 2π એ ખૂણો છે, 2π એ ખૂણો છે, એટલે કડા તફાવત બની ગયો. તો પથ તફાવત આ ચેપ્ટરની અંદર મગજમાં ફિટ કરી નાખજો. પથ તફાવત, પાથ ડિફરન્સ એટલે r2 r1 અને કડા તફાવત એટલે k r2 r1 છે. થિયરીમાં ડિટેલમાં સમજાય, પણ અહીંયા તો પણ ખબર પડી ગઈ હશે. હવે દેખો, એક વસ્તુ યાદ કરાવું છું, ધ્યાન આપજો. વ્યતિકરણની અંદર તીવ્રતાનું સૂત્ર શું હતું? I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટમાં I1 I2 સરેરાશમાં cos Δ2 Δ1. જો સુસંબદ્ધ ઉદ્ગમ હોય તો પાછળનું વ્યતિકરણ પર 0 થઈ જતું હતું, તો સૂત્ર આવે છે I બરાબર I1 પ્લસ I2. એમાં સહાયક હોય તો પ્લસ લેવાનું, વિનાશક હોય તો માઇનસ લેવાનું. અને અસુસંબદ્ધમાં સોરી, અને સુસંબદ્ધની અંદર શું થાય છે કે વ્યતિકરણની જે તીવ્રતાઓ છે એ બધી જગ્યાએ સરખી રહે છે. અસુસંબદ્ધમાં કેવું થાય ખબર છે? વચ્ચે વાળું એકદમ મોટું હોય અને પછી મતલબ કે નાનું થતું જાય, બરાબર છે, અસુસંબદ્ધમાં. પણ સુસંબદ્ધની અંદર બધી શલાકાઓ છે એક સરખી રહી છે, સમય પર આધારિત નથી, તો એને સ્થિત વ્યતિકરણ કહેવાય. તો સુસંબદ્ધ ઉદ્ગમો હોય ત્યારે સ્થિત વ્યતિકરણ થાય છે. વેરી ગુડ. તો એમાં જે તીવ્રતા છે એનું સૂત્ર શું આવે છે? I બરાબર I0 cos સ્ક્વેર કૌંસમાં k r2 r1/2 આવે છે. આ ખબર પડી ગઈ? ઓકે, હવે હજી થોડું આગળ વધીએ. ચલો હવે ઝડપથી થોડું ફિનિશ કરીશું આપણે. સુસંબદ્ધ ઉદ્ગમ છે, એમાં કયું વ્યતિકરણ રચાય છે?
સ્થિત વ્યતિકરણ રચાય છે, એમાં તીવ્રતાનું સૂત્ર શું આવે છે? I બરાબર I0 cos સ્ક્વેર k R2 માઇનસ R1 બાય 2 આવું છે. વેરી ગુડ. હવે તમને એક પ્રશ્ન થવો જોઈએ કે સ્થિત વ્યતિકરણની અંદર જો શૃંગ ઉપર શૃંગ રચાય, બંને શું સંબંધ ઉદ્ગમો છે? અહીંથી તરંગો જાય અને પેલા પડદા પાસે ભેગા થાય. હું કઈ સ્ટોરીની વાત કરું છું? આ રહી બે સ્લીટ, અહીંયા પડદો, અહીંથી તરંગો જાય છે, અહીંથી તરંગો જાય છે, ભેગા થાય. શૃંગ ઉપર શૃંગ રચાય અથવા ગર્ત ઉપર ગર્ત ભેગું થાય તો ત્યાં શું થાય છે? સહાયક વ્યતિકરણ. અને ત્યાં પ્રકાશિત ભાગ દેખાશે. કેવો ભાગ દેખાશે? પ્રકાશિત ભાગ. તો જ્યારે પ્રકાશિત ભાગ દેખાય ત્યારે તીવ્રતા મેક્સિમમ થઈ જાય. તો તીવ્રતા મેક્સિમમ કરવી હોય તો પાછળનું પદ કેવું કરવું પડે? 0 કરવું પડે. આ પાછળનું પદ 0 કરવું હોય તો cos નો ખૂણો કેટલો લાવવો પડે? યાદ કરો તમે. cos 0 ની કિંમત કેટલી આવે? 1. અને cos 90 ની કિંમત કેટલી આવે? 0. 0 થી 1, 1 થી 0. યસ, બરાબર છે. cos વાળા પદ તમે એકવાર જોઈ લેજો. દેખો હું તમને એક વસ્તુ શીખવાડી દઉં. cos 0, 90, 180, 270 અને 360. 1 0 -1 0 અને +1 આવું આવે છે. તો 0 ક્યારે આવે? 90, 270, 90 એટલે π/2, 3π/2, પછી 5π/2. ટૂંકમાં π/2 આવે ને, અને અહીંયા એકી સંખ્યા આવે 1 3 5 7 9 તો 0 જવાબ આવે. બરાબર છે. અને મેક્સિમમ જવાબ ક્યારે આવે? 1 -1 1 ક્યારે જવાબ આવે? જ્યારે છે ને આપણે 0 હોય પછી 180 હોય એટલે આપણે એવું કહી શકીએ પાઈ વાળું પદ હોય ત્યારે. જેમ કે કહું 0π હોય તો જવાબ શું આવે? cos 0π એટલે 0, cos 0 ની કિંમત 1, પછી અહીંયા 1 હોય, અહીં 1 હોય, પછી 2 હોય, 3 હોય. બરાબર છે. ઓકે, ચેક કરીએ. હવે ગણિતનો થોડો ઉપયોગ કરીશું આપણે. ધ્યાન આપજો. આ સૂત્રની અંદર બે વસ્તુ કરી: સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. બરાબર છે. ધ્યાન આપજો, મારી વાત બરાબર સમજજો. જ્યારે તમે બસ અહીંથી શરૂઆત કરીએ. દેખો આને શું કહેવાય? R2 - R1 ને R2 - R1 ને શું કહેવાય? પદ તફાવત. શું કહેવાય? પથ તફાવત. અને પેલું શું છે? કડા તફાવત. કડા તફાવત દેખો, આ R2 - R1 અને આ શું છે? k R1 - R2 છે. સમજી ગયા છો તમે? મારે તમને એક વસ્તુ શીખવાડવી છે. દેખો ધ્યાન આપજો, થોડી અઘરી છે પણ હું તમને જો આ વસ્તુ મગજમાં સેટ થઈ જશે ને તો મજા પડી જશે. આ પાછળનું જે આખું પદ દેખાય છે ને, k R2 - R1 ભાગ્યા 2, આના બરાબર તમે nπ લઈ લો ને, nπ લઈ લો એટલે સહાયક વ્યતિકરણ થાય. બસ એટલું મગજમાં ફિટ કરી નાખો. આના બરાબર તમે nπ લઈ લો તો જવાબ શું આવે? તો સહાયક વ્યતિકરણ થાય. તમે કહેશો કઈ રીતે? કહું તમને. દરેક વસ્તુ હું તમને સમજાઈ દઉં છું. ચલો, આ બગડો પેલી બાજુ જતો રહે. કેમ? એનું કારણ પહેલા કહી દઉં તમને. દેખો nπ એટલે શું? અહીં તમે 0 મૂકો તો જવાબ શું આવે? 0. તો આખા બરાબર 0, તો અહીંયા 0 આવશે. cos 0 ની કિંમત કેટલી થાય? 1. એટલે I બરાબર શું થઈ જાય? I0. એટલે મેક્સિમમ તીવ્રતા થઈ ગઈ. મેક્સિમમ તીવ્રતા એટલે ભાગ એકદમ પ્રકાશિત થઈ ગયો. તો સહાયક વ્યતિકરણ એટલે પ્રકાશિત, વિનાશક વ્યતિકરણ એટલે અંધારું. ઓકે, બરાબર. હવે બીજી વસ્તુ કહું. જો તમે 1 મૂકો તો પાઈ આવે, અહીંયા પાઈ આવશે. પાઈ એટલે 180. બરાબર છે. તો આના બરાબર 180 જવાબ આવે. cos 180 ની જવાબ -1 નો સ્ક્વેર એટલે +1 એટલે I બરાબર I0. પાછું સહાયક વ્યતિકરણ. અહીં 2 લખો એટલે 2π એટલે 360 મૂકો તો 1 જવાબ આવે. 1 નો સ્ક્વેર 1, I બરાબર I0. ઓકે, સમજી ગયા? તો એનો મતલબ કે આ પાછળનો જે ભાગ છે એની જગ્યાએ જો nπ લઈ લેવામાં આવે તો હંમેશા કયું વ્યતિકરણ થાય છે? સહાયક વ્યતિકરણ થાય છે. બગડાને પેલી બાજુ ફેંકો તો k R2 - R1 બરાબર 2nπ. બરાબર. k ની જગ્યાએ શું આવે છે? 2π/λ. R2 - R1 અહીંયા 2nπ. 2π કેન્સલ. આ લેમ્બડા પેલી બાજુ જતો રહે તો R2 - R1 is equal to n લેમ્બડા. R2 - R1 એટલે શું? પદ તફાવત. અને k R2 - R1 એટલે શું? કડા તફાવત. તો ધ્યાન, જ્યારે બે તરંગો વચ્ચેનો પદ
પથ તફાવત બે સુસંબદ્ધ ઉદ્ગમ છે, બે સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી નીકળેલા જે તરંગો છે એમનો પથ તફાવત n લેમ્બડા હોય અથવા કળા તફાવત 2n પાઈ હોય તો ત્યારે સહાયક વ્યતિકરણ થાય છે અને પ્રકાશિત શલાકા રચાય છે અને તીવ્રતા I બરાબર I0 એટલે મેક્સિમમ બને છે। ખબર પડી ગઈ હશે। ઓકે, તો તમારે ખાલી એટલું જ મગજમાં ફિટ કરી નાખો, બરાબર ધ્યાન આપજો કે જ્યારે વ્યતિકરણની અંદર બંને સુસંબદ્ધ ઉદ્ગમો હોય, બંને સુસંબદ્ધ ઉદ્ગમ હોય ત્યારે કયું વ્યતિકરણ થાય છે? સ્થિત વ્યતિકરણ। સ્થિત વ્યતિકરણ એટલે શું? બધી શલાકાઓ કેવી દેખાશે? એક સરખી, બરાબર। સુસંબદ્ધ ઉદ્ગમ હોય ત્યારે જે વ્યતિકરણ, આ બંને સુસંબદ્ધ ઉદ્ગમ છે તો ત્યારે જે વ્યતિકરણ થાય છે એમાં બધી શલાકાઓ એક સરખી દેખાય છે અને સ્થિત વ્યતિકરણ કહેવાય। એમાં તીવ્રતાનું સૂત્ર I બરાબર I0 cos સ્ક્વેર કૌંસમાં k r2 - r1/2 આવે છે। એ કોના ઉપરથી આવ્યું છે? જે પહેલું સૂત્ર હતું ને I બરાબર I1 + I2 એના ઉપરથી જ આવ્યું છે। પણ I0 એટલે શું છે? I0 એટલે તમને ખબર છે n2 I'। બંનેની તીવ્રતાઓ કેવી લઈ લેવાની? સમાન। સુસંબદ્ધની અંદર બંનેની તીવ્રતા સમાન થઈ જાય। ઓકે, હવે આ સૂત્ર થઈ ગયું। હવે સહાયક સ્થિત વ્યતિકરણ રચાય છે પણ એમાં એક પ્રકાશિત ભાગ, એક અપ્રકાશિત। પ્રકાશિત ભાગ ક્યારે રચાય? સહાયક વ્યતિકરણમાં। અપ્રકાશિત ભાગ ક્યારે રચાય? વિનાશક વ્યતિકરણમાં। તો એની કન્ડિશન શું છે એ સમજાવું છું। તો ખૂણા બરાબર આ જે લખ્યું છે એના બરાબર n પાઈ લઈ લો, બગડો પેલી બાજુ જાય એટલે 2n પાઈ, k ની જગ્યાએ 2 પાઈ બાય લેમ્બડા, 2 પાઈ કેન્સલ, તો r2 - r1 બરાબર n લેમ્બડા। આ પદ તફાવત n લેમ્બડા અને કળા તફાવત 2n પાઈ। ઓકે, આ ગોખી પણ શકાય, યાદ પણ રાખી શકાય, પણ આટલી વસ્તુ યાદ રાખજો ફરવે। હવે આવે છે વિનાશક વ્યતિકરણ। તો વિનાશક વ્યતિકરણમાં શું છે? એમાં પણ પેલું k r2 - r1/2 છે। ચલો તમે મને વિચારીને કહો કે r2 - r1/2 એના બરાબર શું લઉં તો જવાબ 0 બની શકે એવું તમને લાગે છે? બોલો। અને સિમ્પલ જ વસ્તુ છે। દેખો 2n - 1 એ લેવાય નહીં લેવાય। એક વસ્તુ યાદ રાખજો, એકી સંખ્યા બનાવવા માટે મેં તમને શું કીધું? અહીંયા શું આવવું જોઈએ? π/2 આવવું જોઈએ, π/2, અને એકી સંખ્યા આવી જોઈએ 1 3 5 7 9 11। ઓકે, તો એકી સંખ્યા માટેની બે વસ્તુ છે, 2n + 1 લખો અને જૂના સિલેબસમાં 2n - 1 આપ્યું હતું, તો બંનેમાં એક જ જવાબ આવશે। પણ કરવાનું શું? જો 2n + 1 લો તો n ની કિંમત 0 થી સ્ટાર્ટ કરવાની અને 2n - 1 લો તો 1 થી સ્ટાર્ટ કરવાની। કઈ રીતે સમજાવું? 2n - 1 અને 2n + 1, દેખો n ની કિંમત અહીંયા 1 લખો, આમાં માઈનસ હોય તો 1 થી ચાલુ કરવાનું। 1 લખો, 2 × 2 2 × 2 અને 2 માંથી 1 જાય તો 1, બરાબર। અહીંયા 2 લખો, 2 × 2 4 4 માંથી 1 જાય તો 3, અહીંયા 3 લખો, 3 × 2 6 6 માંથી 1 જાય તો 5। ઓકે, હવે અહીંયા પ્લસ વાળું હોય તો 0 થી ચાલુ કરો, 0 થી ચાલુ કરો, અહીંયા 0 તો 0 થઈ જાય તો 1, 2 થી પછી 1 આવે, 0 પછી 1 આવે તો 2 × 2 2 ને 1 3, પછી આવે છે 2 આવે તો 2 × 2 4 4 ને 1 5। ઓકે, બંને એકી સંખ્યા જ આપે છે, પણ એનું કારણ કે અત્યારે એનસીઈઆરટી બુકમાં 2n + 1 આપ્યું છે, જૂના સિલેબસમાં 2n - 1 હતું, પણ n ની કિંમત આમાં એક અહીં 0 થી સ્ટાર્ટ કરવાનું, ત્યાં 1 થી હતું। 2n + 1 અને અહીંયા પાઈ, આટલું લખી નાખો, π/2 સોરી। એટલે આના બરાબર શું લઈ લેશું? આવું લઈ લેશું। તમે કહેશો સાહેબ યાદ કઈ રીતે રાખીએ? કહું તમને, હમણાં શું હતું? આના બરાબર શું લીધું તો n પાઈ લીધું તો યાદ છે? તો હવે તમારે એવું યાદ રાખવાનું, 2 વડે ગુણવાનું છે, 2 વડે ભાગવાનું છે, અને 2 વડે ગુણી નાખો એટલે 2n અને 2 વડે ભાગી નાખો એટલે π/2 +1 કરી નાખવાનું। એકી સંખ્યા માટે 2n + 1 આવે। તો પેલામાં સહાયક વ્યતિકરણમાં આના બરાબર શું લીધું તો n પાઈ, શું લીધું તો n પાઈ, અને અહીંયા શું લેવાનું છે? n ને 2 વડે ગુણો, પાઈ ને 2 વડે ભાગો, તો 2n + 1 અને π/2। ચલો 2 કેન્સલ થઈ જશે બંને બાજુ, કે r2 - r1 = 2n + 1 અને પાઈ આવે છે। પછી અહીંયા k ની જગ્યાએ 2 પાઈ બાય લેમ્બડા લખો, 2n + 1 અને પાઈ, પાઈ કેન્સલ, લેમ્બડા પેલી બાજુ જશે, 2 નીચે આવશે, તો r2 - r1 = 2n + 1 અને લેમ્બડા/2। બોલો, ખબર પડી? પરફેક્ટ, બરાબર છે। તો એનો મતલબ શું થયો કે ભાઈ આ જે છે એ શું છે? કળા તફાવત છે। તો કળા તફાવત આવશે 2n + 1 અને પાઈ, અને પદ તફાવત r2 - r1 n લેમ્બડા, તો એની જગ્યાએ શું આવે છે? 2n + 1 અને લેમ્બડા/2। બહુ જ સિમ્પલ વસ્તુ છે।
देखो અહીંયા ખાલી 2n પાઈ હતું એની જગ્યાએ 2n + 1 પાઈ થઈ ગયું અહીં n લેમ્બડા હતું તો 2n + 1 અહીં 2n + 1 અને λ/2 થાય છે તમે કહેશો થોડું કન્ફ્યુઝન છે ચલો તમને આને યાદ રાખવાની ટેકનિક પણ કહી દઉં આ શું થઈ ગયું કે સ્થિત સુસંબદ્ધ ઉદ્ગમ હોય ત્યારે કયું વ્યતિકરણ રચાય છે સ્થિત વ્યતિકરણ સુસંબદ્ધ ઉદ્ગમ હોય ત્યારે સ્થિત વ્યતિકરણ રચાય છે સ્થિત વ્યતિકરણનો મતલબ શું થાય કે જે વ્યતિકરણની ભાત છે વ્યતિકરણની ડિઝાઇન છે એ બધી જગ્યાએ સરખી રહેશે બદલાશે નહીં બધી જગ્યાએ સરખી જ રહેશે અને અસુસંબદ્ધ હોય તો તીવ્રતાઓ છે આ રીતે ઓછી થતી જાય બરાબર હવે એક બીજી વસ્તુ કહું આ તીવ્રતા છે તીવ્રતા એનું સૂત્ર શું થાય આ બધાની તીવ્રતાનું સૂત્ર ओके एમાં જો પ્રકાશિત ભાગ હોય તો એ સહાયક વ્યતિકરણ અપ્રકાશિત ભાગ હોય તો એ વિનાશક વ્યતિકરણ સહાયક વ્યતિકરણની કન્ડિશન શું છે વિનાશક વ્યતિકરણ શું છે એ મેં તમને સમજાવી દીધું બરાબર છે ઘણા લોકો કહેશે સાહેબ સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો યાદ નથી રહી चलो एक बार फरी प्रयत्न करूं છું ધ્યાન આપજો I બરાબર I0 cos સ્ક્વેર છગડીયા કૌંસમાં k r2 - r1/2 છગડીયો કૌંસ देखो ખૂણો એવો પસંદ કરો કે જેથી કરીને આખા cos ની કિંમત 1 આવે તો એ કહેવાય સહાયક વ્યતિકરણ આ સમજી ગયા તમે ખૂણો એવો પસંદ કરો કે આખા cos ની કિંમત 1 આવે તો તીવ્રતા મેક્સિમમ બને તો એને સહાયક વ્યતિકરણ કહેવાય એને પ્રકાશિત શલાકા કહેવાય તો મેં શું કીધું કે r2 - r1/2 બરાબર તમારે શું લેવાનું છે n પાઈ લેવાનું છે n પાઈ ખાલી n પાઈ આવે બસ એટલું યાદ રાખો n પાઈ બગડો પેલી બાજુ જાય તો k r2 - r1 બરાબર 2n પાઈ બોક્સો એની કરતા આ રીતે ટેકનિક યાદ રાખો k ની જગ્યાએ શું આવે 2 પાઈ બાય લેમ્બડા r2 - r1 અહીંયા આવે છે 2n પાઈ 2 પાઈ કેન્સલ તો r2 - r1 = n લેમ્બડા ઓકે આને કહેવાય કડા તફાવત આને કહેવાય પથ તફાવત બરાબર છે વિનાશક વ્યતિકરણમાં શું કરવાનું છે કે r2 - r1/2 શું લઈશું n ને 2 વડે ગુણી નાખો ટૂંકમાં n ની જગ્યાએ એકી સંખ્યા આવે એકી સંખ્યા માટેનું સૂત્ર શું છે 2n + 1 અને પાઈની જગ્યાએ π/2 આવે આટલું થઈ ગયું બંને બાજુ 2 કેન્સલ થઈ જાય તો k r2 - r1 આ શું કહેવાય કડા તફાવત એક એટલે 2 કેન્સલ થાય તો 2n + 1 અને પાઈ આવે છે એટલે અહીં 2n પાઈ હતું એની જગ્યાએ 2n + 1 પાઈ આવે છે વેરી ગુડ k ની જગ્યાએ 2 પાઈ બાય લેમ્બડા અહીં r2 - r1 છે અહીંયા આવે છે 2n + 1 પાઈ આવે છે પાઈ કેન્સલ આ લેમ્બડા પેલ બાજુ 2 ની છે ચોકડી ગુણાકાર છોકરી ગુણાકાર તો અહીં આવે છે 2n + 1 અને λ/2 આ રીતે છે આ થઈ ગયો પથ તફાવત देखो આ સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત આ વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત આ સહાયક વ્યતિકરણ માટે કડા તફાવત આ વિનાશક વ્યતિકરણ માટે કડા તફાવત અને આ ડાયરેક્ટ પેલો ખૂણો છે જે આપણે પસંદ કરવાનો છે ઓકે હવે તો આઈ થિંક આવડી જશે આને તમારે ગોખવાની જરૂર નથી એ તમને देखो આ તો યાદ રહી જશે સહાયકમાં n લેમ્બડા છે અને અહીંયા શું છે તે देखो n ને 2 વડે ગુણો 2 વડે ભાગો 2n + 1 અને λ/2 જેવું મેં અહીંયા કર્યું હતું ને n પાઈ અને અહીંયા શું છે 2n + 1 π/2 અહીં n લેમ્બડા છે પેલી બાજુ શું આવે છે 2n + 1 λ/2 देखो આ બંને સરખા છે જોઈ લો ચલો પતિ હવે देखो મેં તમને કેટલું સમજાવ્યું એકવાર યાદ કરાવી દો પછી થોડુંક જ હવે બાકી છે એટલે પતી જશે મેં સૌથી પહેલા મેં તમને સમજાવ્યું કે વ્યતિકરણ એટલે શું બે અથવા બે કરતા વધારે તરંગો છે કોઈ બિંદુ પાસે જ્યારે ભેગા થાય છે ત્યારે જે ભૌતિક અસર ઉત્પન્ન થાય છે એને વ્યતિકરણ કહેવાય બે કે બે કરતા વધારે તરંગો છે જ્યારે માધ્યમમાં કોઈ બિંદુ પાસે સંપાતીકરણ એટલે કે સંપાત થાય છે ત્યારે નિપજતી ભૌતિક અસર હવે બંને પ્રકાશના ઉદ્ગમો છે એ અસુસંબદ્ધ હોય તો શું થાય છે અને સુસંબદ્ધ હોય તો શું થાય છે આની અંદર સહાયક વ્યતિકરણ થશે અહીંયા વિનાશક વ્યતિકરણ થશે બરાબર અને આમાં જે શલાકાઓ છે એની સાઈઝ ધીમે ધીમે ઘટતી જશે આમાં બધાની સાઈઝ સેમ ટુ સેમ રહેશે એને સ્થિત વ્યતિકરણ કહેવાય
એમાં પણ બે પ્રકારનો ભાગ હશે, એક પ્રકાશિત ભાગ હશે એને સહાયક વ્યતિકરણ કહેવાય, અપ્રકાશિત ભાગ હશે એને વિનાશક વ્યતિકરણ કહેવાય. ઓકે, હવે આમાં બધા વચ્ચેનું અંતર છે અલગ અલગ હશે. પહેલી બીજી વચ્ચેનું અંતર, બીજી અને ત્રીજી વચ્ચેનું અંતર અલગ અલગ હોય. આમાં કેવું હોય છે બરાબર સમજો. મધ્યસ્થ પ્રકાશિત શલાકા પ્રથમ, દ્વિતીય, તૃતીય આ મધ્યસ્થ છે. તો આ બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર સરખું હશે. એટલે આનો મતલબ શું છે? બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. મારી વાત સાંભળજો. બે ક્રમિક, આ મધ્યસ્થ છે અને આ પ્રથમ છે, અને આ પ્રથમ છે અને આ દ્વિતીય છે. તો બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર છે. એ અંતર કેટલું આવે છે? એને x બાર કહેવામાં આવે છે. લેડી ગાગા, આવું યાદ રાખજો. લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. કેપિટલ D એટલે શું યાદ છે ને? સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર. સ્મોલ d શું છે? બે સ્લીટ વચ્ચેનું અંતર. લેમ્બડા શું છે? પ્રકાશની તરંગ લંબાઈ. આ બધું દાખલા MCQ કામ આવશે. બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર એટલે કે પહેલી અને બીજી વચ્ચેનું અંતર, કે મધ્યસ્થ અને પહેલી વચ્ચેનું અંતર, કે ત્રીજી અને ચોથી વચ્ચેનું અંતર, અથવા બીજી અને ત્રીજી વચ્ચેનું અંતર. લેડી ગાગા, આવું યાદ રાખજો. લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. લેડી હંમેશા મોટી હોય એટલે લેમ્બડા કેપિટલ D ઉપર આવે. ઓકે, બરાબર છે. એક બીજી વસ્તુ કહું, બે ક્રમિક પ્રકાશિત નહીં, બે ક્રમિક અપ્રકાશિત હોય. ધારો કે સમજી લો આ પ્રકાશિત છે, પ્રથમ અપ્રકાશિત, દ્વિતીય પ્રકાશિત. આ બંને વચ્ચેનું અંતર તમે માપો ને તો એ પણ આટલું જ છે. તો આનો મતલબ શું થાય? બે ક્રમિક પ્રકાશિત કે બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર આટલું જ હોય છે. લેમ્બડા કેપિટલ D અપોન સ્મોલ d. પણ ક્યારે? સ્થિત વ્યતિકરણ થાય ત્યારે. એટલે ઉદ્ગમ કેવા હોવા જોઈએ? સુસંબદ્ધ. સ્થિત વ્યતિકરણમાં સુસંબદ્ધ ઉદ્ગમ હોવા જોઈએ. અને સ્થિત વ્યતિકરણમાં સહાયક વ્યતિકરણનો મતલબ થાય પ્રકાશિત શલાકા, વિનાશકનો મતલબ થાય અપ્રકાશિત શલાકા. તો બે ક્રમિક પ્રકાશિત અથવા બે ક્રમિક અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર થઈ ગયું. એક બીજી વસ્તુ કહું, આ શલાકાની જાડાઈ કેટલી હોય છે? આ શલાકાની જે જાડાઈ છે, અપ્રકાશિત શલાકા લઈ લો કે પ્રકાશિત શલાકા લઈ લો, બંનેની જાડાઈ સરખી હોય છે. કેટલી? આને અડધું કરી નાખો એટલે અડધી લેડી ગાગા. લેમ્બડા કેપિટલ D અપોન 2 સ્મોલ d આવું આવે છે. ખબર પડી? ઓકે, પછી એક બીજી વસ્તુ સુંદર મજાની કહું તમને. આ ખબર પડી ગઈ હશે કદાચ, હા કે ના? જોઈ લેજો એકવાર. હવે એક છેલ્લી વસ્તુ જે પેમ્પલેટમાં મેં તમને બતાવી છે. તમે જે પહેલું સૂત્ર ભણ્યા છો, I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટમાં I1 I2 cos ડેલ્ટા 2 માઇનસ ડેલ્ટા 1. બરાબર. તમને એવું ના કે સુસંબદ્ધ છે કે અસુસંબદ્ધ છે એવું કઈ ના કે. તમને ડાયરેક્ટ એવું કે વ્યતિકરણ થાય છે, એમાં પરિણામી તીવ્રતા આટલી છે. બરાબર. તો એમાં મેક્સિમમ તીવ્રતા કેટલી થાય? મેક્સિમમ તીવ્રતા કઈ રીતે નક્કી કરે? દેખો આ બધું તો ફિક્સ છે, આમાં જ મેઇન વસ્તુ છે. મેક્સિમમ થવા માટે આનો જવાબ શું આવવો જોઈએ? 1. તો આનો જવાબ 1 આવે તો I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટ I1 I2 જવાબ બને મેક્સિમમ. અને મિનિમમ ની અંદર શું જવાબ બનશે? આનો મિનિમમ જવાબ શું આવે? -1. તો -1 લઈ લો તો I1 પ્લસ I2 અને -1 લઈએ તો માઇનસ આવશે 2 અંડર રૂટ I1 I2. હવે એક સૂત્ર છે, કોઈ પણ વ્યતિકરણ થાય ત્યારે શલાકાની જે દ્રશ્યતા છે, શલાકાની દ્રશ્યતા, વિઝિબિલિટી, કે શલાકા કેટલી બ્રાઇટ દેખાય છે, વિઝિબિલિટી છે, એનું સૂત્ર આવું છે: I maximum I minimum, I maximum I minimum. બાદશાહ મૂવી આવ્યું હતું ને, બાદશાહ, તો ઉપર બાદ બાકી અને નીચે 100 પરથી સરવાળો, આવું યાદ રાખજો. I maximum માઇનસ I minimum, નીચે I maximum પ્લસ I minimum. આને શલાકાની દ્રશ્યતા કહે છે. નીટમાં 3 વખત આના ઉપરથી MCQ પૂછાઈ ગયો. નીટમાં 3 વખત આના ઉપરથી MCQ પૂછાઈ ગયો છે. જોઈ લેજો તમે, ખરેખર પૂછાયેલો છે. ઓકે, તો અહીંયા આગળ મેં તમને વ્યતિકરણ છે એ ટોપિકના જેટલા સૂત્રો મેં PDF માં લખેલા હતા બધા તમને એક્સપ્લેન કરી દીધા છે. હવે નેક્સ્ટ વિડીયોમાં એની થિયરી અને દાખલા આપણે કમ્પ્લીટ કરીશું. શાંતિથી આ વિડીયો વ્યવસ્થિત 2-3 વખત જોઈ લેજો, ફંડા ક્લિયર થઈ જશે.